જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી યશોદા ઉત્સંગ લાલિત, ગોપીઓના પ્યારા, શ્રી રાધાજીના લાડીલા એવં વૈષ્ણવના વાલા શ્રી ઠાકોરજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવો, આજે આપણે શ્રીમદ ભાગવત રહસ્ય સ્કંદ 10મો અને પેજ 325 અને 326 એ વિશે વાલા વૈષ્ણવો આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી કૃષ્ણ શરણમમ. હવે આપણે રાસલીલાનું વર્ણન વાલા વૈષ્ણવ જોઈએ છીએ કે આ તો ખુલ્લા મેદાનમાં થઈ હતી. રાસલીલા ખુલ્લા મેદાનમાં એટલે કે વૃંદાવનના ચોકમાં થઈ હતી, બંસીબટના ચોકમાં. જો આમાં લૌકિક કામાચાર હોત ને તો દેવ લોકો આકાશમાંથી આ રાસલીલા જોવા ન આવત, કારણ કે ખુલ્લા પટમાં થઈ હતી મેદાનમાં, અને દેવો પણ આકાશમાંથી દર્શન કરતા હતા રાસલીલાનું. તો આમાં કામલીલા કેવી રીતના હોઈ શકે એ વિશે આપણે આગળ જોઈએ કે આ વિજાતીય તત્વનું રમણ નથી, કારણ કે આ કોઈ ગોપીમાં સ્ત્રીત્વ નથી. હવે તો અંશ અંશીમાં મળ્યો છે. બધા શ્રીકૃષ્ણના જ સ્વરૂપો છે. આજે ગોપી બ્રહ્મરૂપ થઈ છે, ગોપી શ્રી કૃષ્ણ રૂપ થઈ ગઈ છે. અને બ્રહ્માજી કહે મારી ભૂલ થઈ, મને માફ કરો. જીવ બ્રહ્મરૂપ થયો, પછી તેનામાં જીવપણું રહ્યું ક્યાં? એટલે બ્રહ્માને ખુદ પણ પોતાની ભૂલ સમજાય છે કે આ બધા તો ઈશ્વર સ્વરૂપ છે. બ્રહ્માજીને ખાતરી થઈ ગઈ એટલે ફરીથી એક એક ગોપી પાસે એક એક કૃષ્ણનું સ્વરૂપ પ્રગટ થયું છે. બ્રહ્મા વિસ્મયમાં પડ્યા છે. પ્રભુએ જેટલી ગોપીઓ હતી તેટલા સ્વરૂપો ધારણ કરી સખીઓને સર્વ પ્રકારે આનંદનો દાન કર્યું. રાજા, આમાં કામની ગંધ હોત તો આ લીલા કોઈ ઓરડામાં કરી હોત ને, અને ઓરડાના દરવાજે બંધ કર્યા હોત. આ તો ખુલ્લા મેદાનમાં લીલા થઈ છે. અરે, જો આમાં લૌકિક કામાચાર હોત ને તો દેવલોક આકાશમાંથી આ લીલાના દર્શન શા માટે કરત? માટે આમાં લૌકિક કામાચાર નથી. વ્રજમાં રાસલીલા રમાય છે. વ્રજમાં એવો નિયમ છે કે 11 વર્ષથી નાની ઉંમરના બાળકોને રાસલીલામાં લે છે, કારણ કે 11 વર્ષની ઉંમર પછી શરીરમાં કામ વિકાર શરૂ થાય છે. એટલે 11 વર્ષથી નીચે ઉંમર પછી રાસમાં લેતા જ નથી. અને શરીરમાં શક્તિ વધે ત્યારે કામ વધે છે. જ્યારે મનમાં કામ જાગે ને ત્યારે રાસ વિહારી શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું જોઈએ. તેથી તમારું કામ છે ને મરશે વાલા વૈષ્ણવ. એટલે કે જ્યારે મનમાં કામનો ઉદ્વેગ વધારે થાય ત્યારે શ્રી કૃષ્ણનું ચિંતન કરવું જોઈએ. ઈશ્વરનું ધ્યાન ખૂબ કરશો ને તો કામ મરી જશે. આ સિવાય કામને મારવાનું બીજું કોઈ સાધન વાલા વૈષ્ણવ છે જ નહીં. ગોપીઓ શ્રી કૃષ્ણ તેઓને માથે હાથ મૂકે તેવી ઈચ્છા કરે છે, એટલે કે ઈશ્વરની કૃપાની માંગણી કરે છે કે અમારી પર હાથ મૂકો એટલે આપની કૃપા સતત અમારા પર બરસતી રહે. કામને વશ કરવાની માગણી કરે છે. હવે ઈશ્વરની કૃપા થાય એટલે લૌકિક કામનો પણ નાશ જ થાય છે, અને રતિપતિ કામનો પણ નાશ થાય છે. એટલે કામ દેવતા છે રતિના પતિ છે, એટલે આ રતિપતિનો પણ નાશ થાય છે. અને તે બતાવે છે કે આ લૌકિક કામનો વાત નથી. પુરુષત્વ એ અભિમાન અહમનું સૂચક છે. હવે ઈશ્વરના ઘરમાં પુરુષને એટલે કે અભિમાનીને ક્યારેય સ્થાન મળતું જ નથી. ગોપી બનીને નમ્ર બનીને જે જાય છે ને તેને ત્યાં પ્રવેશ મળે છે. એટલે વાલા વૈષ્ણવ, ઈશ્વરના ઘરે જવું હોય તો ખૂબ નમ્ર અને દીનતાવાળું બનવું જોઈએ, તો જ ઈશ્વર સ્થાન આપે છે. ગોપી તો ગાયની જેમ દીન બનીને જે જાય તેને જ પ્રવેશ મળે છે. હવે નારદજીને દુઃખ થયું કે હું પુરુષ થયો, સ્ત્રી થઈને આવ્યો હોત તો રાસ રસનું દાન મળત. નારદજીને ખબર નથી કે પુરુષ એક પુરુષોત્તમ ઓર સબ વ્રજનારી હે. તે વખતે રાધાજીની નજર નારદજીના મલિન મુખ પર પડી, અને વૃંદાવનમાં આધીશ્વરી દેવી આ રાધાજી છે વૃંદાવનના. એટલે વૃંદાવનમાં આવેલો કોઈ જીવ દુઃખી ન થાય અને કોઈ રડે નહીં તેની કાળજી આ રાધાજી રાખે જ છે, કારણ કે તે વ્રજની આધીશ્વરી દેવી ગણાય છે. રાધાજીએ નારદને પૂછ્યું તમારી શી ઈચ્છા છે? નારદજી કહે ગોપીઓ જેવો આનંદ મને મળત, શ્રી કૃષ્ણની સાથે રમવું છે. રાધાજી કહે રાધાકુંડમાં તમે સ્નાન કરો, તમને રાસલીલામાં પ્રવેશ મળશે. નારદજીએ રાધાકુંડમાં સ્નાન કર્યું એટલે નારદમાંથી નારદી બન્યા છે. નારદજીએ વિચાર્યું કે પરમાત્મા મળતા હોત તો સાડી પહેરવામાં શું વાંધો છે? આજ સુધી હું પુરુષ છું, કીર્તનકાર, એવો અભિમાનમાં જ હું મરી ગયો. એ નારદજીને અભિમાન થોડું હતું.
ગોપીઓ જ્યારે સ્ત્રી તો છોડી દીધું તેમ નારદજીએ પુરુષો તો છોડી દીધું. સંસારના ધર્મો છોડો, પ્રભુને માર્ગે જવું એ જીવનો ધર્મ છે. ઈશ્વર મિલનમાં પુરુષત્વ અભિમાન બાધક છે. હું સ્ત્રી છું કે પુરુષ છું તેવો ખ્યાલ છે ત્યાં સુધી પરમાત્મા પાસે જીવ જઈ શકતો જ નથી. ગોપી બનો, દીન બનો, અભિમાનીની રાસલીલામાં પ્રવેશ મળતો જ નથી. ભગવાનને મળવા ગાય ગોપી બનીને જાઓ, એટલે કે એકદમ ખુલ્લા દિલથી અને દીનતાથી જાઓ. સામાન્ય પુરુષ અહંકારનું પ્રતીક છે અને સ્ત્રી છે નમ્રતાનું પ્રતીક છે. હવે દીનતાનું પ્રતીક છે તો નારદજીએ અભિમાન હતું કે હું કીર્તનકાર છું ને હું ભણેલો છું તો અને હું જ્ઞાની પણ છું, એવું પણ નારદજીને અભિમાન હતું. જ્યારે નારદજીનો આ જ્ઞાન અભિમાન મદ ઉતરી ગયો ત્યારે તેઓ દીન બન્યા. અભિમાનનો ત્યાગ કરો ત્યારે રાસલીલામાં તમને પ્રવેશ મળે. નારદ પણ ગોપી બનીને દાસ મંડળમાં આવ્યા છે. જો દીન બનીને જાય તેનો રાસ મંડળમાં પ્રવેશ મળે છે. તેને ઈશ્વર તેને અપનાવે છે, એટલે તે ઈશ્વર સાથે રમી શકે છે. ગોપીઓને શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો, મોહ ન હતો. શરીરનું ચિંતન કરવાથી મોહ થાય છે અને આત્માનું ચિંતન કરવાથી પ્રેમ થાય છે. પ્રેમમાં અત્યંત ધીરજ હોય છે. વાલા વૈષ્ણવ, કેવી ધીરજ કે રૂક્ષ્મણીએ પોતાના પત્રમાં બતાવી છે તેવી કે નાથ મને તમે લેવા આવો ત્યારે જ હું આવીશ તમારી સાથે, એમ કરીને પત્રમાં વિનંતી કરી છે. એવી ધીરજ રાખવી જોઈએ. રૂક્ષ્મણીએ પોતાના શ્રી કૃષ્ણ ઉપરના પત્રમાં લખ્યું છે કે ભલે અનેક જન્મો લેવા પડે, વરિશ તો કેવળ શ્રી કૃષ્ણ જ, બીજા કોઈને હું પતિ તરીકે જોઈશ જ નહીં. એટલે આ જન્મમાં કદાચ આપણું મિલન શક્ય ન હોય તો અનેક જન્મ કેમ મારે લેવાનો પડે, પરંતુ હું શ્રી કૃષ્ણ તમને જ વરીશ. એ રીતે રૂક્ષ્મણીએના પત્રમાં લખ્યું હતું. તો આવી રૂક્ષ્મણી જેવી વાલા વૈષ્ણવ આપણે પણ ધીરજ રાખવી જોઈએ, દીનતા રાખવી જોઈએ, તો શ્રી કૃષ્ણ સાક્ષાત પ્રગટ થાય જ છે. તો આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ. હવે સ્કંદ 10મો અને પેજ 326નો પ્રસંગ જોઈએ. શ્રી કૃષ્ણ શરણમમ. હવે સેવાની સમન્વિત ન હોય, એટલે કે હું તો મનથી સેવા કરું છું, હું સિદ્ધ કરું છું, એવું ન કરો, એટલે સેવાની આ સમાપ્તિ ન હોય. હવે ભાગવત એ તો શ્રી ગોવર્ધનનાથજીનું વાંગમય સ્વરૂપ છે. આપણે સૌ વાલા વૈષ્ણવ જાણીએ જ છીએ. નામ સાથે સંબંધ ન થાય ને ત્યાં સુધી નામી પરમાત્મા સાથે સંબંધ થતો નથી. પેલો શબ્દ સંબંધ. ભાગવત એ પરમાત્માનું પ્રત્યક્ષ નામ સ્વરૂપ છે જે ભગવાન સાથે સંબંધ જોડી આપે છે. હવે 10મ સ્કંદ એ ભાગવતનું હૃદય છે. માનવ જીવનમાં છેલ્લું લક્ષ્ય છે રાસલીલા. હવે જીવ ઈશ્વરનું મિલન ન થાય ને ત્યાં સુધી શાંતિ જ નથી. જીવ ઈશ્વર સાથે એક થયો એટલે મુક્ત થયો. પરમાત્મા સાથે મૈત્રી કરો તો ભગવાન તમને પણ ભગવાન બનાવશે. સુદામાનો દાખલો તો પ્રત્યક્ષ છે. આ જીવ કંઈ સાધન કરતો નથી, તેથી તેને અનુભવ થતો જ નથી. સાધન કરશો તો અનુભવ મળશે. કેવળ ચિત્ત શુદ્ધિ માટે સત્કર્મ જ કરવાનું છે, અને સત્કર્મ માટે આ ક્ષણથી જ શરૂઆત વાલા વૈષ્ણવ કરી દો, કારણ કે તે માટે મુહૂર્ત જોવાની પણ આપણે જરૂર નથી. વાતી અને વિચારમાં સમય ગુમાવશો નહીં, એટલે બિનજરૂરો વિચાર પણ કરશો નહીં અને અલગ અલગ જગ્યાએ ખોટી સાચા ખોટી વાતો પણ કરશો નહીં. એટલે એમાં સમય ન ગુમાવતા. તેમાં જો તમે સમયને ગુમાવશો તો આચરણમાં ક્યારે ઉતારશો? એટલે નિંદા કુથલીમાં સમય ન વિતાવો. આજ દિન સુધી પૈસા પાછળ બહુ પડ્યા હતા, હવે થોડું ભગવાન પાછળ પણ પડો. આજની અશાંતિનું કારણ જીવ ઈશ્વરને ભૂલીએ છે તે જ છે. કારણ કે મનુષ્ય વાલા વૈષ્ણવ આજે પૈસા પાછળ આપણે એટલી દોડ મૂકીએ છીએ કે ભગવાનને પણ ભૂલી જઈએ છીએ. તો હવે પૈસાને પડતા મૂકો અને થોડું ભગવાનની પાછળ પડો. મનુષ્ય જ્યારે મોટો રાજા થાય કે સ્વર્ગનો દેવ થાય, તેથી પણ શાંતિ એને મળતી જ નથી. રાયને શાંતિ નહીં અને રંકને શાંતિ નહીં, મૂર્ખને શાંતિ નહીં, વિદ્વાનને શાંતિ નહીં. શાંતિ ત્યારે મળે છે કે જીવ જ્યારે ઈશ્વરને મળે છે. એટલે ઈશ્વર સાથે એકાકાર આપણે થઈએ ત્યારે જ આપણે વાલા વિષ્ણુ શાંતિ મળે છે. હવે ભગવાન તો આનંદ સ્વરૂપ છે. ભગવાનને આનંદની જરૂર નથી. ગોપીઓને આનંદનું દાન કરવા ભગવાને આ લીલા કરી છે કે ગોપીઓને પરમાનંદનું દાન પણ કર્યું છે. એટલે વાલો આનંદ પરમાનંદ કહેવાય છે કે જીવ અને ઈશ્વરનું મિલન થયું. પરમાત્મા સાથે મિલન થયા પછી પણ સાધકે સાધન ચાલુ રાખવું જ પડે છે. એટલે આપણે કદાચ ભક્તિ કીર્તન વધારે સેવા કરતા હોય, પરમાત્મા આપણે સ્વાનુભવ જણાવે તો આપણો પ્રયત્ન છે ઉપર તો મૂકવાનો નથી, પરંતુ આપણી સાધના આપણે વાલા વૈષ્ણવ ચાલુ જ રાખવી જોઈએ. હવે સાધન કરતાં અનેક સિદ્ધિઓ મળશે, પરમાત્મા પણ મળશે, પણ સાધન છોડશો નહીં.
એટલે આપણું જે ભક્તિભાવ છે, સેવા છે, વૈષ્ણવ ચાલુ જ રાખવી જોઈએ. જીવનના છેલ્લા શ્વાસ સુધી મન ઉપર વિશ્વાસ રાખવા જેવું નથી. એટલે આ મન તો આપણું છે એ તો કે છે ને કે બંદરના મન જેવું છે, ચંચળ છે. એટલે મન ઉપર આપણે ઝાઝો વિશ્વાસ નહીં રાખવો. મન તો આ દગાખોર પણ છે. અને ભગવાન ક્યારેક કદાચ તમને કહે કે તેમના નામનો જપ કરવાની જરૂર નથી, તેમની સેવા કરવાની જરૂર નથી, તો તેમને કહેજો, નાથ આપની આજ્ઞા મુજબ હું બધું કરીશ, પણ મારાથી આ નહીં બની શકે. એટલે કે સેવાની સમાપ્તિ ન કરો, સેવા ચાલુ જ રાખો. જે દિવસે જીવનની સમાપ્તિ તે દિવસે સેવાની સમાપ્તિ. એટલે વાલા વૈષ્ણવ કહેવાય છે ને કે કોઈ સાસુ મરી જાય તો એની વહુ બાલમંડળીમાં ઠાકોરજીને પધરાવીને આવે છે, પરંતુ મરો ત્યાં સુધી એટલે કે એક પછી એક પેઢી દર પેઢી સેવાની રીતિ ચાલુ જ રાખવી જોઈએ. એટલે કે સેવા ક્યારેય છોડો નહીં, અને સેવાની તો સમાપ્તિ થતી જ નથી. એટલે જીવનના છેલ્લો શ્વાસ હોય ત્યાં સુધી સેવા કરો, સેવાને પહોંચો. જીવનના છેલ્લા શ્વાસ સુધી રોજના નિયમ પ્રમાણે જપ કરો, સેવા કરો, કીર્તન કરો. તે પછી કાળ ના હોય તો ભલે ના આવે, આપણે પ્રયત્ન આપણા ઠાકોરજીમાં ચાલુ જ રાખવો જોઈએ. મનુષ્ય સાધન કરે છે, સાધન કરતાં થોડી સિદ્ધિ મળે ને, અને જે બોલે તે સાચું થાય છે. સિદ્ધિ મળે એટલે પ્રસિદ્ધિ પણ મળે છે, પ્રસિદ્ધિ મળે એટલે લોકો પાછળ પડે છે, એટલે અભિમાન આવે છે. જો વાલા વિષ્ણુ એકદમ વધારે ટૂંકમાં સેવા, ભક્તિ, પૂજા, કીર્તન વધી જાય ત્યારે એક જાતની આપણામાં સિદ્ધિ આવી જાય છે. હવે એ સિદ્ધિ એવી છે કે આપણે જે બોલી કે આમ થશે તો તે થઈ જાય છે. એ સિદ્ધિનો પ્રતાપ છે. એટલે એમાંથી પ્રસિદ્ધિ પણ મળે છે, અને લોકો પ્રસિદ્ધિ મળે એટલે પાછળ પણ આપણે જોઈએ જ છે પોલિટિક્સમાં કે વધારે પ્રસિદ્ધિ મળે એટલે લોકોમાં અભિમાન આવે છે, ઈગો આવી જાય છે. આવું અભિમાન આપણામાં જો પણ આવે તો તેનું પતન થાય છે. સિદ્ધિ મળી, પ્રસિદ્ધિ મળી એટલે જરા ડગ્યા એટલે પતન થયું. કેટલીક વાર સાધુઓને બગાડનારા એમના ચેલા જ હોય છે. ચેલાઓની જમાત બાપજી કરે છે, એટલે સાધુ થોડા ચગી જાય છે અને એનું પતન થાય છે. એટલે સાધુને થાય કે હું કાંઈક છું, હું પણ આવ્યું એટલે સાધનામાં ઉપેક્ષા આવી. સાધુ માને છે કે સેવા થાય તો ઠીક છે, હું તો મનથી સેવા કરું છું, હું સિદ્ધ છું, એવું ન કરો. તુકારામ મહારાજ જેવું રાખો કે આધિ કેલા સત્સંગ તુકા ઝાલા પાંડુરંગ ત્યાચે ભજન રહીના મૂળ સ્વભાવ જાયના. કે મારા પ્રભુએ મને અપનાવ્યો છે. જ્યારે પ્રેમ વધે છે એટલે અનુભવ થાય છે ઠાકોરજી મારા છે, તે પછી આગળ વધે છે એટલે થાય છે હું અને મારા ભગવાન એક જ છે. અને હવે હું અને પાંડુરંગ પણ એક છે, પણ મને ભજન કરવાની એવી આદત પડી ગઈ છે તે જાતી જ નથી. જો વાલા વૈષ્ણવો આવી ઝંખના રાખો. ઈશ્વરના દર્શન પછી પણ જોબ વગેરે સાધન છોડશો જ નહીં. સાધન છોડે તેને માયા પજે છે. એટલે જેવું ભગવાનનું આપણે કીર્તન ભક્તિ છોડી દઈએ તો માયા રાહ જોઈને જ બેઠી હોય છે. ઘણીવાર આપણે ભાગવત સાંભળવા 3-4 કલાક જઈએ છીએ, ભાગવત સરસથી આપણે વૈષ્ણવ આચાર્યના મુખેથી વચનામૃત સાંભળીએ છીએ. તો ત્યારે કથા મંડપમાં તો એવું થાય છે કે આ જીવનમાં કાંઈ નથી, ભક્તિ જે સાચું છે, બાકી બધું ખોટું છે. પુત્ર, ધન, સંપત્તિ વગેરેનો મોહ ન કરવો જોઈએ, અભિમાન ન કરવું જોઈએ, એવું થાય છે. પરંતુ જ્યારે આપણે કથા મંડપમાંથી બહાર નીકળીએ છીએ ત્યારે માયા રાહ જોઈને જ બેઠી હોય છે, અને એવી જીવમાં ચોંટી જાય છે જીવને સંસાર જ સારો લાગે છે. એટલે આ માયામાં વધારે જેમ માયા નચાવે તેમ ન નાચો. અને આપણા માયારૂપી મનને ભગવાન હાથીને પણ અંકુશમાં રાખવાની, બળવાનાઓ હાથી હોય એને પણ જ્યારે અંકુશમાં રાખવાનું, તો આપણું મન છે એ બળવાન જ છે. હવે તેને અંકુશમાં રાખવાની જરૂર છે. મનને અંકુશમાં રાખવા માટેનું સાધન છે ભજન. જો ભક્તિમાં દૈન્ય ભાવ જરૂરી છે. ચમત્કાર પછી નમસ્કાર સૌ કરે, પણ તું ચમત્કાર વગર નમસ્કાર કરને, એમાં જ તારી સૌજન્યતા છે. એટલે કે કોઈ ચમત્કાર બતાવે ત્યારે આપણે નમસ્કાર કરીએ, પરંતુ ચમત્કાર ન બતાવે તો પણ આપણે એને નમસ્કાર કરીએ, વંદીએ, તે જ આપણી સૌજન્યતા છે. એટલે આપણી સહજતા છે, અને એ જ ભક્તિ છે. ભક્તિમાં પહેલાં શ્રદ્ધા રાખો, પછી અનુભવ થશે અને જ્ઞાન મળશે, એટલે તે ભક્તિ દ્રઢ થશે. ગોપીઓને અભિમાન થયું હતું. ગોપીઓ બોલી, અમે સર્વ વિષય છોડીને આવ્યા છીએ. ગોપીઓમાં તે અભિમાન આવ્યું ક્યાંથી? અભિમાન બહાર નહોતું, અંદર જ હતું. આ વિકારો અંદર સૂક્ષ્મ રીતે રહેલા જ હોય છે. મનુષ્ય માનું છે કે હું શુદ્ધ થઈ છું. અરે ના, તો એવું તો શુદ્ધ થવું ખૂબ જ અઘરું છે વાલા વૈષ્ણવ. સાધકે તો સાવધાન રહેવાની બહુ જ જરૂર છે. જેને બહુ માન મળે તેનામાં અભિમાન આવે છે. ગોપીઓને અભિમાન થયું કે શ્રી કૃષ્ણ ભગવાને તેઓને માન આપ્યું અને તેઓને અપનાવી. ગોપીઓને લાગ્યું કે ભગવાન ઉપરથી ના પાડતા હતા, બાકી અમારા સ્વરૂપમાં તે આસક્ત છે.
હવે ગોપીમાં જ્યારે આવો લૌકિક ભાવ જાગ્યો ને, વાલા વૈષ્ણવો એવું અભિમાન જાગ્યું ને, તે જ સમયે પરમાત્મા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા હતા અને ગોપીઓનું અભિમાન દૂર કરવા માટે શ્રી કૃષ્ણ ત્યાંથી અદૃશ્ય થયા હતા અને ગોપીઓ ચારે બાજુ કૃષ્ણ કૃષ્ણ કરતી ઢૂંઢવા માંડે છે. તો આ રીતે કૃષ્ણ અદૃશ્ય થયા ત્યાં સુધીનો આપણો પ્રસંગ અહીંયા પૂરો થાય છે. તો વાલા વૈષ્ણવ, જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આ બંને પ્રસંગો મારા અહીંયા પૂરા થાય છે અને આ પ્રસંગો કહેવા મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિરસની દાસીને ક્ષમા આપી દેજો. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.